તો બનાસકાંઠામાં મંત્રી પ્રવીણ માળીએ પણ મતદાન કર્યું હતું। ડીસાની ઝવેરીનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું। ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 1માં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। વિકાસની ગતિ વધારવા મતદાન કરવા જનતાને અપીલ કરાઈ હતી। મંત્રીએ મતાધિકાર વાપરી લોકશાહીના આ પર્વને ઉજવ્યો હતો। ત્યારે બનાસકાંઠામાં મંત્રી પ્રવીણ માળીએ પણ મતદાન કર્યું હતું। राज्य सरकारना मंत्री प्रवीणभाई माળી मतदान करवा पहुंचा है त्यारे तेमनी साथे बात करવાનો प्रयास करीशुं। शुं कहेशो साहेब, आप અહીં मतदान કરવા માટે પહોંચ્યા છો, લોકોને શું અપીલ કરશો? ગુજરાતની જનતાને ગુજરાતના વિકાસમાં જનસમર્થન મળી રહ્યું છે। આજે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું મતદાન છે। ત્યારે હું સૌ ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે આપણે મતાધિકારનો ઉપયોગ કરીએ, ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ તેવી વિનંતી પણ કરું છું। જે રીતે લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ રીતે હું ચોક્કસ કહી શકું છું કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દરેક ક્ષેત્રે વિજય બનશે। એ પ્રકારે તેમનું કહેવું છે કે તેઓ મતદાન કરવા પહોંચ્યા છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે જેમ બને સૌથી વધુમાં વધુ મતદાન કરે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।